નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે મિસ્ટર ઇન્ડિયા કોમેડી સિરીઝના લેટેસ્ટ એપિસોડમાં થયેલા જબરદસ્ત ગોટાળા અને કોમેડીની ચર્ચા કરવાના છીએ. જોતજોતામાં દોસ્તો કેવી રીતે દુશ્મન બની જાય છે અને કેવી હાસ્યાસ્પદ પરિસ્થિતિઓ સર્જાય છે તે જોવાની ખૂબ મજા આવશે. તો ચાલો કોઈપણ જાતના વિલંબ વિના સીધા જ વિષય પર આવીએ. જુઓ, આ બધી બબાલનું મૂળ કારણ છે આ જાદુઈ ઘડિયાળ. હા, બિલકુલ સાચું સાંભળ્યું. આ કોઈ સામાન્ય ઘડિયાળ નથી. આ એક એવી અલૌકિક વસ્તુ છે જે પહેરનારને ગાયબ કરી દે છે. પણ એક મોટો ટ્વિસ્ટ છે. આની સાથે જ એક શ્રાપ પણ જોડાયેલો છે. જે પણ આ ઘડિયાળ પહેરે અથવા તેની આસપાસ હોય તેમનામાં અચાનક અનહદ લોભ અને એકબીજાને દગો આપવાની વૃત્તિ જાગી જાય છે. મતલબ કે આજ એ વસ્તુ છે જેણે આખા ગામના લોકોના મગજ ફેરવી નાખ્યા છે. હવે જરા વિચારો કે આટલી મોટી ભીડ વચ્ચેથી પેલો ચાલાક ડાબડી મોઢો આ કિંમતી ઘડિયાળ લઈને કેવી રીતે ફરાર થઈ ગયો. ખરેખર આ આખી ઘટના બહુ જ રસપ્રદ છે. પહેલાં તો ભરતજી ઘડિયાળ બહાર કાઢે છે, પછી મફુજી તેને માત્ર 1-2 સેકન્ડ માટે પકડે છે અને બસ જેવું બીજા હરીફોનું ધ્યાન સહેજ ભટકે છે એટલે ડાબડી મોઢો એકદમ ચપળતાથી ઘડિયાળ ઝૂંટવી લે છે, ગાયબ થઈ જાય છે અને પળવારમાં ત્યાંથી રફુ ચક્કર. સાચે જ જ્યારે સૌનું ધ્યાન બીજે હોય ત્યારે તક ઝડપી લેવી કેટલી આસાન બની જાય છે, ખરું ને? હવે ઘડિયાળ તો ચોરાઈ ગઈ અને પછી જે અફરાતફરી મચે છે એ તો પૂછો જ નહીં. આ ચોરી પછી આખા ગામમાં એવો તો ભય ફેલાઈ જાય છે કે કટ્ટર દુશ્મનો પણ ઘડિયાળ શોધવા માટે રાતોરાત નવા ગઠબંધન બનાવવા મજબૂર થઈ જાય છે. અહીંયા જોવા જેવી વાત એ છે કે આ અફરાતફરીમાંથી બે સાવ અલગ પ્રકારની ટીમો મેદાનમાં ઉતરે છે. એક તરફ છે ખેગારજી અને જલાજીની ટીમ. આ બંનેનો એકમાત્ર હેતુ છે તેમને મળેલા દગાનો બદલો લેવો અને તેઓ એકબીજાને પૂરી રીતે વફાદાર રહેવાના શપથ લે છે. જ્યારે બીજી તરફ જુઓ, કાકા અને ભત્રીજાની જોડી. એમની ટીમ ફક્ત પોતાનો જીવ બચાવવા, પોતાની જ મૂર્ખામીઓ ઢાંકવા અને કોઈપણ જાતના પ્લાનિંગ વગરના લોભ પર ટકેલી છે. બંને ટીમોના ઈરાદા જમીન આસમાન જેટલા અલગ છે. અને આ બધી ગડબડ વચ્ચે એક આંકડો બહુ જ મજેદાર છે. પૂરા 1 લાખ રૂપિયા. જી હા, જ્યારે ઘડિયાળ ગાયબ થઈ ગઈ અને સૌ પોતાનો જીવ બચાવવા આમ તેમ ભાગી રહ્યા હતા ત્યારે પેલો સાવ મૂર્ખ લાગતો ભત્રીજો કોઈક જાદુથી બરાબર 1 લાખ રૂપિયાનો જુગાડ કરી લે છે. આ રકમના કારણે જ તેઓ ભીખ માંગતા બચી જાય છે. ભલે આ નાની લાત લાગે, પણ એ સાબિત કરે છે કે આવી ભયંકર અરાજકતા વચ્ચે પણ કેટલાક લોકો પોતાનો ફાયદો કાઢી જ લેતા હોય છે. કાકા અને ભત્રીજાના સંબંધની તો વાત જ શું કરવી. કાકા સ્પષ્ટ શબ્દોમાં માને છે કે જો ડાબડી મોઢાએ ઘડિયાળ ના લીધી હોત ને તો આ ભત્રીજાએ મારા પર જ ગોળી ચલાવી દીધી હોત. અરે ભાઈ, આ સાંભળીને તો હસવું આવી જાય. મતલબ કે એ ચોરી ખરેખર તેમના માટે કોઈ આશીર્વાદથી કમ નહોતી સાબિત થઈ. એ ચોરીએ જ આ બંનેને તેમની પોતાની ભયંકર મૂર્ખામીઓથી બચાવી લીધા. હવે ચાલો પેલા દગો પામેલા મિત્રો તરફ પાછા ફરીએ. ખેગારજી અને જલાજીનું આ નવું ગઠબંધન કેવી રીતે બન્યું એ જાણવું બહુ જરૂરી છે. કારણ કે આ સંબંધની પાછળ એક મોટું દર્દ છુપાયેલું છે. આ બંને બિચારા તેમના જૂના સાથીઓથી ખરાબ રીતે છેતરાયેલા છે. જો જેવી પેલી જાદુઈ ઘડિયાળ હાથમાં આવી કે તરત જ ડાબડી મોઢાએ જલાજીને દગો આપી દીધો અને બીજી બાજુ ઘડિયાળ મળતાની સાથે જ જ્યારે હરી પૈસાદાર બની ગયો ત્યારે એણે ખેગારજીને રસ્તા પર રઝળતા મૂકી દીધા. આવા કડવા અનુભવોમાંથી પસાર થયા પછી આ બંને નક્કી કરે છે કે ભલે ગમે તે થઈ જાય, આપણે એકબીજા સાથે ક્યારેય ચીટિંગ નહીં કરીએ. સૌથી રસપ્રદ વાત તો એ છે કે જલાજી એવો દાવો કરે છે કે એમને ડાબડી મોઢાની સૌથી મોટી નબળાઈ ખબર છે. જાદુઈ ઘડિયાળના લોભનો ભોગ બન્યા પછી આ બંનેની મિત્રતા ખરેખર અકલ્પનીય રીતે મજબૂત બની ગઈ છે. આ નબળાઈ ખબર હોવાનું કારણ શું છે? પૂરા 2 વર્ષ. હા, જલાજીએ ડાબડી મોઢા સાથે પૂરા 2 વર્ષ સુધી ધંધો કર્યો હતો. આટલો લાંબો સમય સાથે વિતાવ્યો હોવા છતાં પેલી જાદુઈ ઘડિયાળ જોતાં જ ડાબડી મોઢાની દાનત બગડી ગઈ અને એક જ સેકન્ડમાં એણે 2 વર્ષ જૂના સંબંધ પર પાણી ફેરવી દીધું. આના પરથી સ્પષ્ટ દેખાય છે કે જાદુઈ ઘડિયાળનો લોભ ગમે તેવા પાકા સંબંધોને પણ પળવારમાં તોડી શકે છે. હવે પાછા આપણા કોમેડી કિંગ્સ એટલે કે કાકા અને ભત્રીજા પર આવીએ. આ બંને ઘડિયાળ મેળવવા માટે જે કારનામા કર્યા છે એને કોઈપણ નિષ્ફળ યોજનાઓનો એક માસ્ટર ક્લાસ કહી શકે છે. આ ઘટના જુઓ, આખો પ્લાન કેવી રીતે હવામાં ઉડી જાય છે. પહેલાં તો ઠેંગણો ભત્રીજાને મારે છે. ત્યાં જ પેલો ગાયબ થયેલો ડાબરી મોઢો આવીને ભત્રીજાને જોરદાર પાટું મારે છે. હવે આટલા કન્ફ્યુઝન અને ગભરાટમાં ભત્રીજો પોતાની રિવોલ્વર જ જમીન પર પાડી દે છે અને બસ એમનો આખો માસ્ટર પ્લાન ત્યાં જ પૂરો.
એક અદૃશ્ય લાત અને થોડી શારીરિક કોમેડી કેવી રીતે મોટા મોટા પ્લાનની હવા કાઢી નાખે છે એ અહીં બહુ જ જોરદાર રીતે બતાવવામાં આવ્યું છે. અને હા, એક બાજુ આ બધી ધમાલ અને મારપીટ ચાલી રહી હોય છે ત્યારે બેકગ્રાઉન્ડમાં કંઈક બીજું જ રંધાઈ રહ્યું હોય છે. ભરતજી ગુપચુપ રીતે પોતાની પ્રોપર્ટીના દસ્તાવેજો માત્ર 6 મહિના માટે ટ્રાન્સફર કરવાનો પ્લાન બનાવતા સંભળાય છે. આ 6 મહિનાનો આંકડો અહીં આ આખી પરિસ્થિતિને વધુ રમૂજી બનાવે છે. એક તરફ લોકો જીવ બચાવવા ફાંફા મારે છે અને બીજી તરફ પ્રોપર્ટીના ખેલ ચાલે છે. ઘડિયાળની અસર લોકોને કેવા વાહિયાત નિર્ણયો લેવા મજબૂર કરે છે તે ખરેખર જોવા જેવું છે. હવે આ બધા નિષ્ફળ પ્લાન અને ગડબડ એક સાથે ક્યાં ભેગી થાય છે? ફૂમતા કાકાના ઘરે. અહીંથી જ ખરી બબાલ એટલે કે કોમેડીનો ક્લાઇમેક્સ શરૂ થાય છે. થાય છે એવું કે ભત્રીજો ઘડિયાળ મેળવવાની આશામાં હવામાં ઉડતો ઉડતો ફૂમતા કાકાના ઘરે પહોંચી જાય છે. પણ ત્યાં ઘડિયાળ તો શું મળવાની, એ ભાઈ સીધા જ એક મોટી ઝાડમાં ફસાઈ જાય છે. ફૂમતા કાકા, ખેગારજી અને જલાજી આ ત્રણેય ભેગા મળીને ભત્રીજાને બરાબરનો મેથી પાક આપે છે. મતલબ કે પૂરતા પ્લાનિંગ વગર સીધા દુશ્મનના ઘરમાં ઘૂસવાનું પરિણામ કેટલું ભયંકર આવી શકે છે તેનું આ જીવંત ઉદાહરણ છે. પણ સૌથી વધુ હસવું તો ત્યારે આવે છે જ્યારે આટલો બધો માર ખાધા પછી પણ ભત્રીજો મફુજી સામે પોતાનો બચાવ કરે છે. એ ભાઈ કહે છે કે મેં કોઈ ગુનો નહોતો કર્યો, મને તો ખાલી ઘડિયાળના તાલમાં માર પડ્યો. મતલબ કે પોતાની મૂર્ખામી સ્વીકારવાનો તો કોઈ સવાલ જ નથી. જ્યારે પ્લાન ફ્લોપ જાય ત્યારે માણસ કેવા અજીબ અને રમૂજી બહાના કાઢે છે એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. માર ખાઈ લીધા પછી હવે બધા પાત્રો પાસે એક જ રસ્તો બચ્યો છે. પીછેહટ કરવી અને પોતાના પ્લાન વિશે ફરીથી વિચાર કરવો, કારણ કે હવે તેમને સમજાઈ ગયું છે કે જૂની રીતો કામ નથી લાગવાની. આ બધી ધમાચકડી પછી એક વાત તો સાફ થઈ ગઈ છે કે અહીં ફક્ત મારપીટ કે તાકાતથી આ જંગ જીતાશે નહીં. હવે સ્થિતિ એવી છે કે ગામમાં દરેક માણસ એકબીજાનો દુશ્મન છે. હથિયારોનો કોઈ ઉપયોગ નથી રહ્યો અને સૌથી મોટી વાત એ કે ઘડિયાળ હવે ફૂમતા કાકાના વિસ્તારમાં પહોંચી ગઈ હોવાનું મનાય છે. આ બધું જોતા બધા જૂથો એક જ નિષ્કર્ષ પર આવે છે કે હવે જો બાજી મારવી હોય તો કોઈ એવી વ્યક્તિની જરૂર પડશે જે બહારની હોય અને જેનું ભેજું એકદમ તેજ ચાલતું હોય. અને અહીંથી જ જન્મ થાય છે એક નવા ખ્યાલનો, જેને કહેવાય છે શિયાળનો દિમાગ. આ કોઈ સામાન્ય મગજની વાત નથી. આ એક રૂપક છે એવા મગજ માટે જે અતિ ચાલાક, કપટી અને એવી જબરદસ્ત વ્યૂહરચના બનાવી શકે કે હરીફોને ખબર પણ ના પડે ને બાજી પલટાઈ જાય. બધાને હવે ખબર પડી ગઈ છે કે જાદુઈ ઘડિયાળ મેળવવા માટે ખાલી દોડધામ કરવાથી કંઈ નહીં વળે, પણ આવું શિયાળનું દિમાગ ધરાવનાર કોઈ માસ્ટર માઇન્ડ જ તેમને જીત અપાવી શકશે. અને આ જ વાત આપણને એક બહુ જ રસપ્રદ અને મોટા સવાલ પર લાવીને ઊભા કરી દે છે. આખરે આ આખા ગામમાં એવું શિયાળનું દિમાગ કોની પાસે છે જે અંતે આ જાદુઈ ઘડિયાળ મેળવીને જ રહેશે? આ સવાલ જ આ અરાજકતાથી ભરેલી શોધના આગલા ચેપ્ટર માટે જબરદસ્ત સસ્પેન્સ ઊભું કરે છે. ક્યારેક શારીરિક શક્તિ કરતાં સ્માર્ટ સ્ટ્રેટેજી કેવી રીતે મોટો ખેલ પાડી શકે છે તે જોવું ખરેખર રોમાંચક રહેશે. આગળ હવે શું નવાજૂની થાય છે એની રાહ જોવી જ રહી.